આજ તો લાઠી ગામની અંદર અમરદીપસિંહભાઈ ગોહિલારી મુલાકાત થઈ ગઈ અને લાઠી ગામની અંદર આપણા રૂવાડા ઉભા કરી નાખીને એવું નાટક મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. તો હાજી મિત્રો, રાતે 1:30 વાગે નાઈ થઈ ગયા ત્યાં બાગડી ઉપડી જાય. પેલા પેટ્રોલ પુરાઈ લો, પછી આગળ કહું ગાડીને મોંઘા માર્યું પેટ્રોલ હું ગાડી વાળ્યું. હવે બાગડી ઉપડી જાય લાઠી ગામમાં. પણ કીધું વચમાં ચપટી જો ઓલ કરી વાળવી અને ચાની ચુસ્કી મારી વાળવી. ચાનો કોટો ચડાવ્યો કાંતે વળે લાઠી ગામમાં થઈ ગયો અમારું હાર્દિક સ્વાગત. હજી તો લાઠી ગામની અંદર એન્ટ્રી મારી કાંતે વળી મુલાકાત થઈ ગઈ અમરદીપસિંહભાઈ ગોહિલારી. ચપટી જેવો વિડીયો અને ફોટો પાડ લેવો એટલે પછી સ્ટોરી મેકિંગ દેખાડો કરવા થાય ને. એક બાજુ વીર અમીરજી ગોહિલ સોમનાથની સખાતે નામનું નાટક ચાલુ થઈ ગયું અને બીજી બાજુ માણસોની ભીડ વધતી જતી હતી. કેમ કે ભાઈ લાઠી ગામમાં સોમનાથની સખાતે નામનું નાટક ખૂબ જ પ્રખ્યાત છે અને નાટકના પાત્રો એવી રીતે ભજવે છે કે આપણા તો રૂવાડા ઉભા કરી નાખે. નાટક જોવાની સાચી મજા તો ભાઈ કણે જોવા આવો ને તો જ ખબર પડે. અને એટલે જ હું કહેતો હતો કે રૂવાડા ઉભા કરી નાખે ને એવું નાટક મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયું. અને હવે છેલ્લે કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું જરાય ભૂલતા નહીં. મોહમ્મદ ગજની 18 વાર સોમનાથ લૂંટ્યું. તેથી અમીરસિંહ ગોહિલ લાઠીના દરબાર ગઢમાં મંગલ ગીત ગવાતા અને મૂછની માથે હાથ મૂકીને કીધું તું હવે ગજની જો મીઠ માંડે અને સોમનાથમાંથી ગજનીના મૂળિયાનો ઉખેડું તો અમીરસિંહજી ગોહિલનો કેવા હો. ઓ માથા પડ્યા ને ધડ